હોશિયાર 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 જો આજકાલ આપણા બહુ ખરાબ દિવસો ચાલે છે એટલે મેં આપણા બધા ઉપરથી નજર ઉતારી અને આ કોથળામાં બાંધી દીધી છે એટલે ચૂપચાપ તું આને લઈ અને પાછળના તળાવમાં ફેંકી આવ બહુ ભારે વિધિ કરી લાગે છે હાશ બલા ગઈ તળાવમાં પધરાવી દો એટલે તમારા બધાની તબિયત સુધરી જાય કોણ છો? તમે અરે અરે માં તમે માં હું તમને ઓળખી ના શક્યો માં મને માફ કરો માં માફ કરો અરે અરે આ કેવો ચમત્કાર અરે તારું શહેર બિલકુલ સાચું થઈ ગયું ધન્ય હો માં ધન્ય હો હવે હું તમને મારા ઘરે જ મારા સાથે લઈ જઈશ ચાલો માં હવે તળાવના તળિયે પેલી ભેંસ જીવડીને માટલા ખાતા હશે કાલ સવાર પડશે ને સોમુ પૂછશે કે તિજોરીના દાગીના ક્યાં ગયા તો આપણે કહીશું કે તારી ઢીંગલી ચોરીને નાસી ગઈ કેમ બરાબર ને હું પૂછું છું કે તિજોરીના બધા ઘરેણા ગયા ક્યાં આની ઢીંગલી લઈને જતી રહી હવે નહીં આવે તો ક્યાં ગઈ હતી તિજોરીના ઘરના રૂપિયા લઈને બોલ હા અરે આદ્યશક્તિ ને પૈસા અને ઘરેણાની શી જરૂર છે સાચું બોલ નહીં તો મારી નાખીશ અને તું અડધી રાતના ક્યાં ગયો હતો હે મને બતાવું તું ક્યાં ગયો તને તો આ માટીનો ચાવડો સુકે જય દશામાં ઉભો થા કહું છું ઉભો થા અરે બુદ્ધુરામ ભાગીને જઈશ એટલે ઓરે કહું છું મેલાના બાપુ મેં તો વિચારેલું કે આ સોમુની બધી મિલકત આપણને મળશે અને આપણે રાજ કરીશું પણ આ તો આ ઢીંગલી આવીને બધું ઊંધું વાળી દીધું ધીરે બોલ કોઈ સાંભળી જશે ને તો આપણને બંનેને ઘરની બહાર કાઢી મૂકશે અને ભૂખે મરવાનો વારો આવશે ઝાડુ કાઢ તમારી સારી ચાલ ચલગતને લીધે સરકાર તમારી સજા માફ કરે છે અને તમને મુક્ત કરે છે આ શું છે માં આ સંકટ રક્ષક છે હું ઘરમાં ના હોઉં ને સોમુ ઉપર કોઈ સંકટ આવે ત્યારે તું સોમુને બાંધી દેજે ભલે ભલે માં
એટલે આ બધા અમને બહુ જ હેરાન કરતા હતા. હમ. પણ મને ખાતરી હતી કે તું જરૂર પાછો આવીશ. હા. દીકરા મારા, મેં અમૃત પીને તને જન્મ દીધો છે. હવે તમે બધા જોજો. તમારા લોકોમાં બુદ્ધિ નથી. આમના બદલે બીજા કોઈ હોત ને તો તમને લોકોને ક્યારના જમીનમાં જીવતા દાટી દીધા હોત. મેં જે કરેલું એની સજા મને મળી ગઈ. એ તો મારા સારા કામના લીધે, મારી સારી ચાલ ચલનના લીધે સરકારે બાકીની સજા માફ કરી દીધી. હું તો અહીંયા આવ્યો છું તમારી માફી માંગવા માટે. મને માફ કરી દો. આજની રાત આ ઘર માટે બધી રાત જેવી રાત નહીં હોય, પણ નર્કની રાત હશે. બોલાટણી. આ ઘરમાં કોઈ ભેદી શક્તિ છે. ચંડાળ, તારા કરતા પણ મોટી શક્તિ છે. મને બતાવ કોણ છે એ. જાણું છું કે તું કોણ છે. ચંડાળે મને કીધું છે. તું જાણે છે તો પણ મારી સામે આવવાની હિંમત કરે છે. હે? તને હજી હે નથી ખબર કે હું કોણ છું. તને મારીને ચંડાળને સોંપી દઈશ. હું મહામાયા છું, મહાશક્તિ છું. તારા જેવાને ઉભને ઉભ ભસ્મ કરી નાખી. તું મને ના લલકાર. હે, તું મને પડકાર ફેંકે છે. છોકરીમાં તો નાના મોટાનો મલાજો જ નથી. સોન, મેં તને કહ્યું હતું કે આને રસ્તામાંથી લાઈને આપણા ઘરમાં શું કામ ગાલી. ગુસ્સો તો એની આંખમાં ભર્યો રહે છે. સોન, હું તને કહી દઉં છું, આ છોકરી મારા ઘરમાં ના જોઈએ. તમે આવું ના બોલો. તમે બધા કહો છો એવી આ નથી. નાની છે, ભૂલ થઈ જાય, માફ કરો. હવે હું તને વિનંતી કરું છું, તારે હવે આ ઘર છોડવું પડશે. તું જ્યાંથી આવેલી ત્યાં પાછી જતી રહે. સોન, મને આ લોકો તકલીફ આપે છે એટલે આ ઘર છોડી જવાનું કહે છે. આ લોકો શું મને તકલીફ આપવાના છે? આ
લોકો તો એમના કર્મની સજા ભોગવે છે. અમારા કરમ જોયું સોમુ આ વેચ જેવડી છોકરી શું બોલે છે તે હવે તો આ છોકરી મારા ઘરમાં જોઈએ જ નહીં. ગમ્યું. મને બહુ દુઃખ થયું. એ તો બધા મૂર્ખ છે, એમનામાં સમજ નથી. હું તમને છોડીને ક્યાંય જવાની નથી. તું એક વાત સાંભળી લે, હું તને મારા ઘરમાં પાછી નહીં લઈ જાઉં. તમે મને ગમે તેટલા દૂર છોડશો તો પણ હું તમારી પાછળ પાછળ ઘેરે આવીશ. સાંભળ, તને મારા સમ છે. જ્યાં સુધી હું તારે કપાળનો ચાળનો કરી તને ઘરે પાછા આવવાનું ના કહું ત્યાં સુધી તારે પાછા નહીં આવવાનું, સમજી? હવે તો જો મારી પાછળ આવીશ તો હું આ કુવામાં પડીને મરી જઈશ. તો જા અહીંયાથી, જા. મારા દીકરા. લા 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 લા. એ તને છોડીને જતી રહી ને એ જ્યાં સુધી તારા ઘરમાં હતી ત્યાં સુધી તારું આ ઘર પવિત્ર હતું, અને એ હતી એટલે મારો આ ચંડાળ તારા ઘરમાં પ્રવેશી પણ નતો શકતો. તારા લીધે જ મને જેલમાં જવાનું થયેલું અને મારી સાધના અધૂરી રહી ગઈ. હવે હું તને જીવતી નહીં છોડું અને તારું લોહી પરસેવાની જેમ બેવડાવીશ. એના પછી થઈ જઈશ અજય, અમર. બેટા મેલા, ચંડાળ, હું તને બોલાવું છું. આવ, તું આવ. ચંડાળ, તને બોલાવું છું. આવ, તું આવ. ચંડાળ, હવે આનું શું કરીશું? ચંડાળ, હું આનું જીવન નષ્ટ કરી દઈશ અને આનું લોહી પી જઈશ. ચંડાળ, તું જા, જા ચંડાળ, જા. બેટા મેલા, ચાલ ને. આવું છું, તું જા. જોયું? આજ પછી તમે બધા મારી મુઠ્ઠીમાં છો. તમને એક વાત કહું, તમે મારું માનશો ને? બોલ ને તું. ડાઈ બેન, મેલો બુદ્ધુ બીજે અલગ રહેવા જાય એવું કરો ને. એ લોકો મને બરાબર નથી લાગતા. સોન, આ ઘર ભલે મારું હોય તો હું એ લોકોને અહીંયાથી જવાનું નથી કહી શકતો. તને ખબર છે, દાઈ અહીંયા જ જન્મેલી અને તે અહીંયા જ મોટી થઈ છે. માટે ફરીથી આવી વાત ના કરીશ હો સોન. કેમ આટલી બધી રડે છે? સવારથી જ રડે છે. મને લાગે છે કે આને નજર લાગી ગઈ અને નજર ઉતારવી પડશે. નહીં નહીં બેટા, નહીં. રડ નહીં બેટા, રડ નહીં. હું તારા માટે હમણાં દૂધ લઈને આવું છું. હા.
ખોલો ખોલો